टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણા લોકો જિંદગીના એવા વળાંક પર આવીને ઊભા હોય છે કે તેમને જિંદગી નર્ક જેવી લાગવા લાગે છે. તેમને સતત એવું લાગ્યા કરે કે હવે ભગવાન મોત આપે તો સારું, પરંતુ કહેવાય છે કે માંગવાથી મોત મળતું નથી. વલસાડનો એક બ્રાહ્મણ પરિવાર પણ મોત માગી રહ્યો છે. આખરે આ પરિવાર કેમ મોતને વહાલું કરવા માગે છે તેની હકીકત જાણશો તો ચોંકી ઉઠશો. વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાં રહેતો આ છે બ્રાહ્મણ પરિવાર. ગળામાં ગમછો રાખનાર સુરેશ નાઈક ઘરના મોભી છે. તેમણે પરિવાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને સામૂહિક ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. તેમણે કલેક્ટર સમક્ષ લેખિતમાં ઈચ્છા મૃત્યુની માગણી કરતી અરજી કરી છે. આખરે તેમણે કેમ આવી માગણી કરી તેની હકીકત અમે તમને જણાવીશું, પરંતુ તે પહેલાં પરિવાર વિશે જાણવું જરૂરી છે. સુરેશભાઈ નાઈક મંદિરમાં પૂજારી છે. તેઓ પૂજાપાઠ સાથે કર્મકાંડ પણ કરે છે. તેમની વૃદ્ધ પત્ની ગૃહિણી છે અને મોટો પુત્ર દમણમાં સિક્યુરિટીની નોકરી કરે છે અને પરિવારમાં મોટી દીકરી જન્મથી જ દિવ્યાંગ છે. આમ જુઓ તો પરિવારમાં બીજી કોઈ એવી મોટી મુશ્કેલી નથી, પણ ત્રાસ તેમના નાના દીકરાનો છે. કળિયુગી દીકરો પરિવારમાં એટલો ત્રાસ વર્તાવી રહ્યો છે કે હવે તેઓ તેનાથી કંટાળી ગયા છે. પરિવારે કલેક્ટરને કરેલી અરજી પ્રમાણે સુરેશભાઈનું મૂળ વતન નંદુરબાર છે, પણ વર્ષ 1989માં તેમની ટ્રાન્સફર વલસાડમાં થઈ હતી, જેથી વર્ષ 1992થી તેઓ વલસાડ આવી ગયા હતા. પહેલાં તેઓ રેલવે ક્વાર્ટર્સમાં રહેતા, ત્યારબાદ બીનાનગર અબ્રામા વિસ્તારમાં જમીન લઈને પોતાનું ઘર બનાવ્યું અને વર્ષ 2002થી લઈને આ દિન સુધી ત્યાં જ રહે છે. ઘરમાં કોઈ આર્થિક સંકટ નથી, પરંતુ ઘરનો નાનો દીકરો પરિવારને ખૂબ ત્રાસ આપી રહ્યો છે. 43 વર્ષીય હેમંત નાઈક છેલ્લા 20 વર્ષથી દારૂ જેવા ખોટા વ્યસને ચડીને પરિવારને પરેશાન કરે છે. શાંતિથી સુવા દે છે, ન શાંતિથી ખાવા દે છે. તે દારૂ પીને ઘરે આવે ત્યારે ઘરમાં ખૂબ તીવ્ર ભાસ આવે છે. નશામાં ચકચૂર થઈને તે ઘરમાં બધાને અપશબ્દ બોલે છે, ઘરમાં તોડફોડ કરે છે. આજ સુધી તેણે ઘરમાં ઘણું નુકસાન કર્યું છે. વર્ષો પહેલાં તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે તમારી ફેમિલી મેટર છે. આ રીતે તેની પાસે માફીનામું લખાવીને છોડી દીધું. પરિવારજનોનું કહેવું છે કે હવે હેમંતથી તેઓ ત્રાસી ગયા છે. તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે કે દેશદ્રોહ કરે તો તેનું પરિણામ પરિવારે ભોગવવું પડશે. તેઓ હેમંતથી હવે એટલા કંટાળી ગયા છે કે તેમને મોત વધારે વહાલું લાગી રહ્યું છે અને એટલે જ તેમણે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે. તંત્ર પાસે આવે કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ ચારે જણે. હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો, ચાર માટે. કેમ કે આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છીએ. 20 વર્ષથી આ ભોગતા છે. તંત્ર અમને ઈચ્છા મૃત્યુ આપે યા પછી એનું કંઈ તો વિલય કરી શકે. છોકરો માનતો નથી તમારો? માનતો નથી. ઘરમાં મારવાની વાત કરે, પછી એટલી અશ્લીલ ગાળ આપે કે આપણે સાંભળવાની શરમ આવે. શું નામ છે આપણા છોકરાનું? હેમંત સુરેશ નાઈક. સામાન્ય રીતે અત્યાર સુધી ઈચ્છા મૃત્યુની જેટલી પણ અરજીઓ થયેલી છે તેમાં અરજી કરનાર વ્યક્તિ પોતે બીમારીથી કંટાળી ગયેલો હોય, બીમારીથી કંટાળીને તે મોત માગે છે, પરંતુ અહીં તો માણસ જ પોતાના જ દીકરાથી કંટાળીને મોતને વહાલું કરવા માગે છે. પરિવારમાં 3 સંતાનો અપરિણિત છે. નાની બહેન દિવ્યાંગ હોવાથી તેની સેવા કરવા માટે મોટા દીકરાએ ઘર ન માંડ્યું, જ્યારે નાનો દીકરો તો કોઈના કહ્યામાં નથી. તે પરિવાર માટે માથાનો દુખાવો બની ગયો છે. પરિવાર માનસિક રીતે પીડાઈ રહ્યો છે. તેવામાં કલેક્ટરે આ પરિવારની રજૂઆતો સાંભળીને તેમને સમજાવ્યા અને તેમને જરૂરી કાનૂની મદદ કરવાની ખાતરી આપી. સાથે તેઓએ પરિવારજનોને સમજાવ્યા હતા કે આપણા દેશના કાયદામાં આવા ત્રાસના કારણે ઈચ્છા મૃત્યુની કોઈ જોગવાઈ નથી. ત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે. તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી, અને બીજું, ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો,
એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. મહત્વનું છે કે આગળ પણ અનેક વખત ઈચ્છા મૃત્યુની માંગના કિસ્સા સામે આવી ચૂક્યા છે. મોટાભાગના કિસ્સામાં બીમારી, આર્થિક સંકળામણ જેવા કિસ્સામાં લોકો મોત માગે છે, પરંતુ આવા વિચિત્ર કિસ્સાના કારણે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આશા રાખીએ કે પરિવારનો નાનો દીકરો સુધરી જાય તો ઘરના બીજા સભ્યોની જિંદગીમાં પણ સુધારો આવે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.